ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો. લોકોના કહેવા પ્રમાણે લગભગ 50થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. તો આ દૂધ ઉત્પાદકો હતા, પશુપાલકો હતા, કોઈ આતંકવાદી હતા? ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે? તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે. એગ્રેસિવ બી થાય, રોડ ઉપર ઉતરે, રસ્તા કરે, રોકવાના કામ કરે, ચક્કાજામ કરે, ટ્રેનો રોકે, બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે. તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો, એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા, એમની પર ટીયર ગેસના સેલ છોડવા, આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઇશારે થયું છે. અને એટલે હું માંગણી કરું છું કે પહેલાં તો અશોક ચૌધરી એમના પરિવારજનોને 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા 1 કરોડનું વળતર ચૂકવવામાં આવે. એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય, ગુનો દાખલ થવો જોઈએ. એના માટે જે પણ પોલીસ કર્મી જવાબદાર હોય એમની ધરપકડ થવી જોઈએ. અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર 24 કલાકની અંદર દૂધ ઉત્પાદકો, ખેડૂતો, પશુપાલકો સાથે બેસી એમની તમામ ન્યાયી વાજબી માગણીનો સ્વીકાર કરી જે ભાવ ફરક આપવાનો છે તાત્કાલિક આપે. આ જો નહીં કરે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં એના ઘેરા પ્રત્યાઘાત પડવાના છે. આ હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નહીં, એક ઉત્તર ગુજરાતના નાગરિક તરીકે કહું છું. બનાસકાંઠામાં, પાટણમાં, અરવલ્લીમાં, સાબરકાંઠામાં, મહેસાણામાં રોષ ખૂબ છે. ખેડૂતો અત્યારે ભયંકર આક્રોશિત છે. મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે, એમના પેટનું પાણી કેમ હલ્યું નથી?